પૂછવું છે, ગાંધી બાપુની હત્યામાં જેણે ષડયંત્ર કર્યું હતું એ સાવરકરના ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે. વિદ્યાર્થીઓ, મારે તમને પૂછવું છે, ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ આપણે પહેરાય? ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય, આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે. શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે. આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર 10,000 જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે. દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ, વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો, શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો. ધન્યવાદ. આ મુદ્દો છે, ક્યાં છે આચાર્ય? સ્કૂલ ડ્રેસ પણ આ નથી. સ્કૂલ ડ્રેસ જો અંદર પહેરો ને સ્કૂલ ડ્રેસ અંદર પહેરો ને એ સ્કૂલ ડ્રેસ મેં પૂછ્યું હતું વાલીને. આ સ્કૂલ ડ્રેસ છે સ્કૂલનો, અને આ ટી શર્ટ ડ્રેસને દબાવી દીધો, ડ્રેસને અંદર દબાયો અને આરએસએસના સાવરકર વાળો ફોટો લઈને ફરે છે. આ બરાબર ના કહેવાય. એટલે તમે આ વિડીયો છે એ તમે લોકોએ તમારી રીતે નક્કી કરવાનું બેટાઓ કે આપણે ગાંધી બાપુને પહેરીને નીકળશું કે સાવરકરને પહેરીને નીકળશું. આપણે ગાંધી બાપુને પહેરીને નીકળવાનું કે સાવરકર? સાવરકરના ફોટાવાળા ટી શર્ટ પહેરીને ગમે પણ એનો ડ્રેસ, સ્કૂલનો ડ્રેસ આજે તિરંગા યાત્રા સાવરકર ભેગું ગુજરાતી ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના શરમ નથી આવતી તમને? ગાંધીના હત્યામાં સાજિશમાં જે વ્યક્તિ હતો સાવરકર, એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો? અરે દાતા, હું કાલ તમને નથુરામ ગોડસેનું ટી શર્ટ આપું, કાલ તમને હું દાઉદનું આપું, પહેરાવી દેશો? ચેન્જ કરો, ના ચાલે આવું. કાલ નથુરામ ગોડસે ના આપશે, કાલ રંગા ને બિલ્લા કોક આપશે, દાઉદ ના આપશે, એટલે આવી રીતના સાવરકર ના ટી શર્ટ પહેરાવીને આઝાદીને બદનામ ના કરો. આપ સવાલ ગાંધીજી, સરદાર પટેલ, બોલો મહાત્મા ગાંધી જિંદાબાદ, ગાંધી બાપુ અમર રહે, ગાંધી બાપુ અમર રહે, મહાત્મા ગાંધી અમર રહે. અલા સરદાર
પટેલને ભૂલી ગયા, સરદાર પટેલને ભૂલી ગયા, તમે સાવરકરને મોટા કરો છો, ગાંધીજીના હત્યારાને મોટા કરો છો, સરદાર પટેલને ભૂલી ગયા, બાબા સાહેબને ભૂલી ગયા, અને તમે ગાંધીજીના હત્યારાને તમે અને જે પેન્શનખોર છે એમને તમે અત્યારે મોટા કરો છો. કાલે તમે દાવ પૂછો બરાબર એસએમસી ને પૂછ્યા વગર નિર્ણય ન લેતા ને એસએમસી ચેન્જ કરજો એસએમસી તમે હાવ ઝીરો ડ્રામા આવી ગયો ચેન્જ કરી નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા લાઈવ ટીવી. સુરેન્દ્રનગરમાં હાલ કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી છે. જે દુર્ઘટનાઓ જે ગુજરાતમાં સર્જાઈ એના કારણે એ પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસે ન્યાય યાત્રા કરી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા જે ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આ પીડિતોને ન્યાય ના મળે તેવો પ્રયાસ બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યોનું કહેવાય છે. અને તેનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણાએ કર્યો છે કે લોકોએ ભાજપ પક્ષે દુષ્પ્રચાર કરવા માટે ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું છે. આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ. ધર્મેન્દ્રસિંહે ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટે તેને બીજેપીનો જે પ્રયાસ છે એને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય વખોડી કાઢ્યો છે. અને જે પ્રકારે ટી શર્ટ વહેંચી અને આ જે ન્યાય છે લોકોને પીડિતોને ના મળે, કોંગ્રેસ જે ન્યાય યાત્રા છે એનું ધ્યાન બીજી બાજુ લોકોને દોરવા માટે બીજેપીનો પ્રયાસ હીન પ્રયાસ છે. શું કહો છો? રાજુદાનભાઈ, આપે ખૂબ જ સરસ પ્રયત્ન કરી અને જે મોરબી ઘટના હોય, રાજકોટની ઘટના હોય કે હરણીકાંડ હોય, આ તમામ જે પીડિતો છે એને ન્યાય અપાવવા માટેનો જે કોંગ્રેસ પક્ષનો પ્રયાસ છે એને સમર્થન અને વાચા આપવા માટે આપે આ જે અભિયાન ઉપાડ્યું છે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. સાથે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારે મોરબી થી ગાંધીનગર સુધીની જે ન્યાય યાત્રા કાઢવામાં આવી છે એમાં તમામ પીડિતોને, જેની અંદર મોરબી પુલકાંડના હોય, અગ્નિકાંડ રાજકોટના હોય કે હરણી બોટકાંડ હોય અને સુરત ને પણ તક્ષશિલા કાંડ હોય, આ તમામ જે પીડિતો છે એ તમામ પીડિતોને ન્યાય મળે. ખૂબ લાંબા સમયથી આ તમામ પીડિતો ન્યાય ઝંખી રહ્યા છે. ત્યારે એક સરકારને જગાડવા માટે, સરકારને ઢંઢોળવા માટે અને આ પીડિતોને સાથ અને સહકાર આપવા માટે, લોક જાગૃતિ માટે આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. અને સરકારને આ જે બેરી મૂંગી અને ભય અને ભ્રષ્ટાચારી સરકાર છે એને જગાડવા માટેના પ્રયત્ન રૂપે આ યાત્રા કાઢવામાં આવી છે. જ્યારે એની સામે સરકાર દ્વારા જે તિરંગા યાત્રા કાઢી અને લોકોનું ધ્યાન ભટકાવવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે છે એના દ્વારા ભાજપ એના સંગઠન અને સરકારની નીતિ અને નિયતનો ખ્યાલ આવી જાય છે કે સરકાર જે પીડિતો છે એનું ધ્યાન ભટકાવી, લોકોનું ધ્યાન ભટકાવી અને આવી જ આવી રીતે અન્યાયી શાસન ચલાવવામાં માહેર છે. જેને અત્યારના આપણે ઇતિહાસ અત્યાર સુધીનો જોઈએ તો ફક્ત ને ફક્ત એમની વાહવાહી માટે સરકારના જે કંઈ સંગઠનનો ઉપયોગ કરી અને આ હીન પ્રકારની પ્રવૃત્તિ અવારનવાર કરી રહ્યા છે. અને જે આ ભ્રષ્ટાચાર અને એના પાપ જે ઉજાગર કરવાની કોંગ્રેસની અત્યારે જે પહેલ છે એને લોકોની અંદર ભ્રમિત કરી અને ક્યાંક ને ક્યાંક આ ન્યાયયાત્રા સફળ ન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. પણ હવે આવનારા સમયમાં લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે, લોકોને પણ બધી ખબર છે. અને આ જે ભ્રમિત કરવા માટે તિરંગા યાત્રા, જેને ગુજરાતની અંદર જે આપણા બે પનોતા પુત્ર કહી શકાય, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, આજે આઝાદીની લડાઈમાં 562 રજવાડા એક કરવા માટે
સરદાર સાહેબનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આ સરકાર સ્વતંત્ર ભારતની રચનામાં પણ સરદાર સાહેબનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબને ભૂલી અને આજને તિરંગા યાત્રા જે કાઢે છે એમની પોતાની વાહવાહી માટે એ ખૂબ જ નિંદનીય વાત કહી શકાય. જે ખરેખર ગૌરવ લેવા જેવી વાત હોય તો એ કહેવાય કે ન્યાય, લોકોના ન્યાય માટે કોંગ્રેસ હર હંમેશ લડતી રહી છે અને આવનારા સમયમાં પણ લડતી રહેશે. લોકોને ન્યાય અપાવીને જ કોંગ્રેસ પક્ષ અત્યારે જે અભિયાન ઉપાડ્યું છે એ સમગ્ર ગુજરાતમાં આવનારા સમયમાં લોકોના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડતો રહેશે અને લડશે. ખાસ કરીને જે પીડિતો છે એને ન્યાય નથી મળ્યો, એટલે જે સત્તાપક્ષીય બીજેપી છે આ લોકોને ન્યાય આપી શકશે એમ સક્ષમ નથી એવું લાગી રહ્યું છે તમને? गुजरात की जनता को न्याय नहीं मिल रहा है। कोई भी यहाँ पे घटना होती हो, अग्निकांड हो, मोरबी का पुल हो, लेकिन जो जनता को न्याय मिलना चाहिए वो न्याय नहीं मिलता है। और जो भी उसके गुनाहगार है, जो भ्रष्टाचार किया है, जो उसका जवाबदार है, उसके ऊपर कोई कार्रवाई नहीं होती है, वो सजा नहीं होती। तो ये सरकार का एक ही काम है कि कोई भी घटना घटे उससे कैसे पीछा छुड़ाकर, मुद्दे को भटकाकर फिर से नए मुद्दे जनता को दूसरे प्रकार से बहकाने की बात है। सरकार न्याय दिला नहीं पाती है, सरकार का काम है न्याय दिलाना। इसीलिए कांग्रेस सड़कों पर उतरी है। कांग्रेस का सड़कों पे उतरने का कारण एक ही है कि लोगों को न्याय मिले। लोगों के न्याय के लिए न्याय यात्रा निकाल रही है। और भारतीय जनता पार्टी बोल रही तिरंगा यात्रा, जिन्होंने 52 साल तक अपने कार्यालय पे आरएसएस पे झंडा नहीं फहराया, आज वो तिरंगा यात्रा का दिखावा कर रहे हैं। उनका क्या योगदान था देश की आजादी में? तो उनको महात्मा गांधी, सरदार पटेल, उसको आगे रखकर उसकी यात्रा निकालनी चाहिए। जिनका योगदान है, ये गुजरात गांधी का गुजरात है, सरदार पटेल का गुजरात है। लेकिन ये सरकार गांधी और नेहरू जी को, सरदार पटेल को, उनको ये भूलवाना चाहती है कि उनको इतिहास के पन्ने में कोई निकाल दिया जाए। लेकिन जिसका जो काम उन्होंने किया है वो इतिहास में हमेशा दर्ज रहेगा, उनका नाम हमेशा स्वर्ण अक्षरों में लिया जाएगा। और जिनका कोई योगदान नहीं है ना आजादी में, और वो अलग अलग प्रकार से खुद का प्रचार कर रहे हैं, खुद जगह जगह बैनर मारना, बड़ा बड़ा वो झंडा लगाना, तो ये दिखावे की राजनीति जो इनकी होगी जनता पहचान चुकी है। तो आने वाले समय में जनता पहचान गई कि ये सरकार न रोजगार दे सकती है, न अच्छी शिक्षा दे सकती है। आप स्कूलों की हालत देखिए, बेरोजगार कितनी बढ़ गए हैं, महंगाई पे इनका कोई कंट्रोल नहीं है। तो ये बात करते हैं केवल जब सत्ता में आए हो तो धर्म की ना बात करते हैं। जी સંદીપજી, હું કાર્યકારી જે પ્રમુખ છે ધર્મેન્દ્રસિંહને એ પૂછવા માંગુ છું કે કોંગ્રેસના નેતાએ ન્યાય યાત્રામાં ટી-શર્ટ દેખાડ્યું છે અને ટી-શર્ટ જે બીજેપી દ્વારા વેચવામાં આવ્યું છે એવા અસંખ્ય ટી-શર્ટો વેચી અને આજે ન્યાય યાત્રા કોંગ્રેસની છે એને કાઉન્ટર કરવા માટે આજે પ્રયાસ કરવામાં આવ્યો છે બીજેપી દ્વારા. ધર્મેન્દ્રસિંહ, ખાસ કરીને જે આજે ન્યાય યાત્રા નીકળી છે લોકોની ન્યાય માટે થઈને, ત્યારે જે બીજેપી નું આ પગલું છે ટી-શર્ટ વેચી અને લોકોનું ધ્યાન ભટકાવવાનું, બીજી તરફ જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ રીતે જ કાઉન્ટર કરવામાં ન્યાય યાત્રાને આવી છે, આપ શું કહો છો ધર્મેન્દ્રસિંહ? બિલકુલ સાચી વાત છે. કોંગ્રેસ હંમેશા લોકો માટે, લોકોના પ્રશ્નો માટે, પીડિતોના પ્રશ્નો માટે લડતી આવી છે અને ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દો ભટકાવવા માટે સરકાર અને ભાજપ સંગઠન આવા ટાઈપના ગતકડા કરી અને લોકોને ભ્રમિત કરે છે. પણ હવેના સમયમાં લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે, ભ્રમિત થવાના નથી અને આવનારા સમયમાં સરકાર અને ભાજપને જડબાતોડ જવાબ કોંગ્રેસની આગેવાની નીચે જનતા આપશે એ ચોક્કસ આ તકે લોકોના તરફથી પ્રતિભાવ મળી રહ્યા છે, ખૂબ સમર્થન મળી રહ્યું છે અને એના કારણે જ ભાજપ સંગઠન અને ભાજપની સરકાર થોડી વિચલિત થઈ અને આવા નવા ગતકડા કંઈક ને કંઈક કરી રહી છે. તાજેતરમાં જ આપણે જોયું હશે કે હજી અગ્નિકાંડ સેમો નથી છતાં પણ એસીબી ની ટ્રેપમાં અત્યારે રાજકોટના ચીફ ફાયર ઓફિસર જે ઇન્ચાર્જ છે એ પણ એસીબી માં આવી જાય છે. એટલે કેટલી હદ સુધી
ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે અને કેટલી હદ સુધી આ લોકો જેને કહેવાય ને કે અવગણના કરી રહ્યા છે આ તમામ તપાસોની. સીટની રચના કરવાની છે અને સીટની રચનામાં જવાબદાર જે મુખ્ય અધિકારીઓ છે એને બચાવવાની કોશિશ થઈ રહી છે, રાજકીય આગેવાનોને બચાવવાની કોશિશ થઈ રહી છે અને હજી પણ હપ્તા રાજ ચાલુ જ છે. એનો તાજો નમૂનો આ તાજેતરમાં એસીબી ની ટ્રેપમાં ઝડપાયેલ चीफ फायर ऑफिसर છે. न्याय यात्रा कांग्रेस निकाल रही है तो सरकार को ध्यान देना चाहिए और सरकार जो जनता को न्याय नहीं मिला है वो उसको न्याय दिलाने की बात है, सरकार उसको न्याय दिलाए। दूसरी चीज, भारतीय जनता पार्टी ने जो जो ऐसा काम किया है, लोगों को न्याय नहीं दिया, इतनी महंगाई है, भ्रष्टाचार है, तो भारतीय जनता पार्टी को एक माफी यात्रा निकालनी चाहिए गुजरात में। गुजरात की जनता में जाके घर घर जाके माफी यात्रा निकाले और माफी मांगे कि भाई हमसे भूल हो गई, हम आपको न्याय नहीं दिला पा रहे हैं, हम आपको महंगाई से कोई काबू नहीं करवा पा रहे हैं, हम आपको रोजगार नहीं दिलवा पा रहे हैं। तो भारतीय जनता पार्टी का एक ही काम बनता है कि वो देश से माफी मांगे, गुजरात की जनता से माफी मांगे और कांग्रेस की जो मांग है उसको पूरा करे और गुजरात की जनता को न्याय दे। जी राजूदान। ધર્મેન્દ્રસિંહ, આ ન્યાય યાત્રા ક્યાંથી ક્યાં સુધી જવાની છે અને આનો ઉદ્દેશ્ય ખાસ શું છે? આ ન્યાય યાત્રા મોરબી થી શરૂ થઈ છે. આપણે મોરબીના જે પુલ નો જે ઘટના ઘટી અને એની અંદર 135 કરતા વધુ જે મોત થયા એનાથી યાત્રા ત્યાંથી ચાલુ કરી અને રાજકોટ અગ્નિકાંડ ની અંદર 35 કરતા વધારે જે અગ્નિકાંડમાં ત્યાં 9 ભૂલકાઓ સહિત બધા હોમાણા ત્યાંથી આવશે. ચોટીલાથી મૂળીથી સુરેન્દ્રનગરથી જશે વિરમગામથી અમદાવાદ અને ગાંધીનગર વિધાનસભાના પંટાંગણમાં આ જે તમામ રૂટ દરમિયાન જે પ્રશ્નો આવ્યા છે, રૂટ દરમિયાન જે ભ્રષ્ટાચારના પુરાવાઓ આવ્યા છે એનો પાપનો ઘડો, ભાજપ સરકારના પાપનો ઘડો ત્યાં વિધાનસભાના પંટાંગણમાં ફોડવામાં આવશે અને ત્યાં આનો ખૂબ જ આક્રમકતા પૂર્વક ત્યાં રજૂઆત કરી અને પ્રદર્શન કરવામાં આવશે. એ ટાઈપનો આખો આ ન્યાય યાત્રાનો રૂટ છે અને 23 તારીખે આ ગાંધીનગર ન્યાય यात्रा पहुंचे। जी 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 संदीप जी। तो न्याय यात्रा का आखिरी में मेरा यही कहना है कि कांग्रेस की जो न्याय यात्रा निकल रही है उसका भारतीय जनता पार्टी की सरकार ध्यान देकर गुजरात की जनता को न्याय दे और जो उन्होंने भ्रष्टाचार किया है, जो रोज आए दिन भ्रष्टाचार का समाचार मिल रहा है, उससे वो देश से माफी मांगे। धर्मेंद्र सिंह, રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે તમારા ગુજરાતમાં આવીને તમને હરાવીશ। શું લાગે છે ગુજરાતમાં માહોલ બદલાયો છે? હવે જે મોદીનો મેજિક હતો એ ઓછો થયો છે? બિલકુલ માહોલ બદલાયો છે। ગુજરાતની પ્રજા જે અત્યાર સુધી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનથી ખૂબ ત્રાસી ગઈ છે અને રાહુલ ગાંધીનો એક જ નારો છે, ડરો મત। જે કઈ સવાલ છે એ લોકો પૂછતા થઈ ગયા છે। જે ભય નીચેના ઓથાર નીચે ગુજરાતની પ્રજા હતી એ ભયના ઓથાર નીચેથી બહાર કાઢવાનું કામ કોંગ્રેસ પક્ષે આદરણીય અમારા नेता રાહુલ ગાંધીજીએ કર્યું છે અને સંસદમાં જે બયાન આપ્યું છે કે इस बार गुजरात में भी आपको हराएंगे, तो આ મુદ્દાને લઈ અને ગુજરાત કોંગ્રેસ પણ ખૂબ જ સક્રિય છે અને આવનારા સમયમાં ગુજરાતની અંદર પણ ભાજપનું શાસન હટાવી અને આવનારા સમયમાં કોંગ્રેસનું શાસન ગુજરાત સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે આ માટે થઈ અને કોંગ્રેસ વિવિધ વિસ્તારમાંથી આગામી સમયમાં ન્યાય યાત્રા કાઢી અને લોકોની અંદર જે ડરનો માહોલ છે, બીકનો માહોલ છે એ બહાર કાઢી અને ડરો મતના સૂત્ર સાથે સવાલ કરો અને સરકારની જે કંઈ વિફળતાઓ છે એની સામે જ્યાં જ્યાં લડત આપવાની થશે ત્યાં કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં ખૂબ જ આક્રમકતાથી દરેક જગ્યાએ લડત આપશે। જી જી, આજે 30 મેચોની વાત છે એને લઈને વિવાદ થયો છે અને જે રીતે
આજે કોંગ્રેસની યાત્રાને કાઉન્ટર યાત્રા કરી રહ્યું છે, જે તિરંગા યાત્રા દ્વારા બીજેપી। સંદીપજી, વિડીયો જો આપણી પાસે હોય તો એ દેખાડો, જે ન્યાય યાત્રાનો આજે સુરેન્દ્રનગરનો છે। नहीं, आज का यात्रा का नहीं अभी वो मेरे पास, मैं उसको बाद में आपको दिखाने की कोशिश करूंगा, यात्रा का भी है नहीं। तो आज की चर्चा यही समाप्त करते हैं। अगली बार फिर नए मुद्दे के साथ भी नई चर्चा के साथ भाग लेंगे। तब तक के लिए जय हिंद, जय भारत।